चलो उबर जिंदाबाद। आयु क्या जाऊँ तारे जी चलो जय माताजी जय श्री कृष्ण। ऑफिस થી વિડિયોની શરૂઆત કરી દઈએ। આજે મારે બપોર સુધી ઓફિસ રહેવાનું છે, જેના કારણે હું વહેલો આવી ગયેલો છું। એટલા માટે આવેલો છું બીકોઝ મારે બપોર સુધી કામ ફિનિશ કરીને પછી નથી આવવાનું, પછી ઘરે જ રહેવાનું છે, કારણ કે જાને જવું છે કમીગઢ વેકેશન કરવા માટે। તો હવે બહુ બધી શોપિંગ કરવાની છે આવીને, ટ્રેકિંગની। યસ, ટ્રેકિંગમાં જવાના છીએ જલ્દ। તો આજનો વ્લોગ શોર્ટ એન્ડ સિમ્પલ જ રહેશે, મજા આવશે, બને રહીએ। તો અત્યારે થઈ ગયા 11:30 અને પહોંચી ગયો છું ઘરે। આ ભાઈ રમે છે અહીંયા પેન્સિલથી મસ્ત લખી રહ્યો છે અને શીખી રહ્યો છે। હું વહેલે એટલે આવ્યો છું કે મેં એક ઇન્સ્યોરન્સ ઉતાર્યું છે, મારું મેડિકલ ચેકઅપ છે। તો 11:30ની અપોઇન્ટમેન્ટ હતી આજે। 11:30 મારું બ્લડ ને યુરિન ને બધું લઈ જશે, પછી રિપોર્ટ આવશે। મેં કીધું આજ ગામડે જાઉં છું ને પહેલાં કરી નાખો ફટાફટ, અર્જન્ટમાં લીધી છે અપોઇન્ટમેન્ટ। કોલ તો કરાય નહીં, હવે એ લોકોનો કોલ આવશે। અમે પહોંચી ગયા, 11:30નો ટાઈમ આપ્યો હતો અને હું 11:30 ટચ રહીશ, તમે આવી જ જજો। પણ એ ટચ ન થયા, આવે પછી મળી। આવે બ્લડમાં કેટલા રિપોર્ટ કરે કોઈ આઈડિયા નહીં, આવે પછી ખબર પડે। 5:30 થઈ ગયા છે ને દોડધામ થઈ રહી છે। જો અહીંયા મારું પેકિંગ થઈ ગયું છે મારું। આ કેરીના બોક્સ બે લઈ જવાના છે, આમાં બધાનો ઠેલો છે, આમાં મારો ઠેલો આ છે, બધું મેં મારું નાખી દીધું છે। 6 વાગ્યાનો ટાઈમ છે બસનો, શ્યામધામ મંદિર સ્વામિનારાયણ પાર્કિંગ, ત્યાંથી બેસવાનું, ત્યાંથી મારે ઉબેર કરવાની છે। તો હવે ફટાફટ બધું પેક કરું અને પછી બસમાં બેસીને પછી મળીએ। ઓકે ના, ચલો ઉબર जिंदाबाद। आयु क्या जाऊँ तारे जी चलो 6:30 વાગી ગયા છે અને ગોઠવાઈ ગયા છે। ભાઈ આમ થયા મજા આવે છે ને। હવે અહીંથી સીધું કમીગઢ, ખબર વહેલું ગામડાની મોજ લેશો કે મોજ પડી જવાની છે। એ અહીંયા બહુ પાણી પીધું તે ડાયપર પહેર્યું તો આ ગરમી બાબત પાણી તો બચાવું, આપણે એટલું પીવી તો પીવે બતાવે છે। શું પહેર્યું ડાયપર? ક્યાં પહેર્યું પૂરીઓ મારવા આવે કેવો? ક્યાં જવું છે? દેશમાં કોની ઘરે? બાનું દાદા મામાના ઘરે। આને બહુ ઉત્સાહી હતો અને તડકો જેવો પડશે ને બહાર નહીં નીકળે, રૂમ ની બહાર। બેન કે છે આજે તો બધો ફોન એલી તાર પાણી રે એ બહુ ગમે માથે ઢાંકી એવા રાખે ને તાપે એક રૂમ માં નાખ્યું છે, બહુ તાપ છે બહુ નહીં રે તો વી આવશે પાછા બીજું હું ને કેટલું વાઈસ શું કરે છે? ચૂલા હાલો તમારે હોઈ ગયો યુનિક ચૂલો છે, બાકી ઓઇલ થી હાલે। અહીંયા ફૂંકણી રાખી છે। કેટલા લીટર પી જાય કલાકમાં? શું આખી રાતમાં 4 લીટર પી જાય? ઘણું પીવે હાલે ને ભાઈ, આખી રાત એટલે 400 આજુબાજુનું પી જાય। મોંઘું ચાનો ભાવ ડબલ કરવો પડે। યુનિક ચાલો ફૂંકણીની હવા મારે અને અહીંયા ઓઇલ આવતું છે। હા પગે લાગ બાને જય સ્વામિનારાયણ લે હા એ પછી નાઈ ધોઈને હોય નાઈ ધોઈને પગે લાગે અમારા શિવાસ। ચલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ મોટી કુકા। હાડુભાઈની ગાડી લઈ લીધી છે, 2 વ્હીલ ઘરે મૂકી દીધી। મયુરભાઈ તો વાડી એટલે ન મળ્યા,
એટલે ગાડી એક્સચેન્જ કરીને ફટાફટ નીકળી ગયો છું, કારણ કે જવાનું છે બાબરા જવાનું છે તક્ષવી મેડમને લેવા માટે. એ આવે છે ત્યાં, તો અહીંયા બધા બચ્ચા લોકો છે ને, તો હવે તક્ષવી અહીંયા આવી જાય તો ઓર મજા આવે. તો ચલો સૌરાષ્ટ્રની વાઇબ્સ એન્જોય કરીએ. 2-3 દિવસ છે, એટલે કેટલા દિવસ રોકાય આઈ ડોન્ટ નો, બટ મોજ કરીએ. અમરાપુર ધોલરવા કમીગઢ વાળો જે રોડ છે ને, આ એટલો ખરાબ હતો ને પહેલા. 2014માં હું જ્યારે પૂજાને જોવા આવ્યો ને, ત્યારે જ મેં કીધા રોડ બનશે કેમ થાય, કારણ કે ત્યારે અહીંથી 15 મિનિટ પૂગતા થતી, હવે તો 2 મિનિટમાં પૂગી જવાય કમીગઢ અમરાપુરથી. એવો મસ્ત રોડ બનાવ્યો છે. અને બાજુમાં જ્યાં અમને તમે જતા સવારે હું કુકાવ જતો ત્યારે તમને બતાવ્યું હતું, એ મસ્ત આગળ તમને બતાવું. બહુ બધા છોડ વાવ્યા છે. એટલે હું જ્યારે પૂજાને 2014માં જોવા આવ્યો હતો ને અહીંયા, અને 2016માં મારા મેરેજ, 2016માં લગભગ રોડ નહોતો બીનો, 2020 આજુબાજુ રોડ બીનો લગભગ. પણ રોડ એવો મસ્ત બની ગયો, એટલો ખરાબ હતો પહેલાં, અત્યારે બહુ મસ્ત છે રોડ. અને હજી કન્સ્ટ્રક્શન ચાલુ જ છે. અહીંથી અમરાપુરથી કુકાવા સુધીનો અત્યારે મસ્ત 2 લેન રોડ બને છે, બહુ મસ્ત. જોઈ લો હે ને બાકી. અને 2014માં અમે જોવા આવ્યા હતા, હું ને વિજયભાઈ, બે આવ્યા હતા 2 વ્હીલ લઈને. ચલો આવી ગયો ઢોલરવા. અને અહીંયા છે ને, જે આ મને આ વસ્તુ બહુ ગમી. જો અહીંયા કેટલા બધા જો ઝાડ વાવ્યા છે, આ જોઈ લો, દેખાય છે જો, બહુ બધા. આ એક બાજુ નથી, અહીંયા પણ છે, અહીંયા છે. આખો રોડ કમીગઢ સુધી, છેક સુધી કમીગઢ સુધી આખી લાઈન બંને બાજુ. અહીંયા જો બહુ બધા છે. લાગટ એમ. આની કિંમત 5 વર્ષ પછી ખબર પડે. 5-6 વર્ષ જ્યારે મોટા થાય ને, ત્યારનું અહીંનું વાતાવરણ ચેન્જ થઈ જાય. આ ઉનાળામાં જેટલો તાપ પડે છે ને, એટલો તાપ ન પડે. બેસ્ટ કામ છે. જો આખો રોડ મસ્ત લાગશે, મોટા ઝાડ થઈ જાય. હું તમને એઆઈમાં જો એડિટ થાય ને તો બતાવું. એ સોમાહાની રોનક તો આમ જાણે બીજી ભાતની આવે. આ એ નથી, રિયલ છે. એઆઈ થી બનાવવાની જગ્યા એ ખુદ મળી ગયું, રિયલમાં મળી ગયું. એઆઈ ની જરૂર ન પડી. વાયવા છે આ સાદડીઓ બાંધી, એ બધા વાયવા હોય પાછા. કિરિયા ચાટ રોડ બહુ મસ્ત છે. આવું થઈ જાય ને રોડે રોડ બધે, તાપમાનમાં બહુ ફેરફાર થઈ જાય. ફેર પડે ઘણો. આ જવાનું પણ જરાય તમને આવે લાગે છે ઠંડકમાં આલ્યા જાય. 4 કિલોમીટરની લાંબી લાઈન. સૌરાષ્ટ્રમાં આવો રોડ ક્યાંય નથી. ક્યાંય ન પડે. આખો પહેલો નંબર 1 આવે આટલા ઝાડ સાથે. એમ મારે એઆઈમાં એડિટ ન કરવો પડ્યો. હું નેક્સ્ટ વ્લોગમાં હું જ્યાં ગયો હતો ને, ત્યાં મને રિયલ ફૂટેજ મળી ગયો. કેરિયા ચાર રોડ 1 નંબર. ક્યાં જવું છે? હાલ હું લઈ લઉં. મુકાવ છે મયુરભાઈ ની. હું લેવા ગયો તો ગાડી. બાને જય સમનારાયણ કે પેલા. હાલ જય સોમનારાયણ, જય સોમ. આ કેમ આવો થઈ ગયો? ગાડીમાં બેહું છે. લારીમાં જવું છે. અરે કેવું? ટ્રેક્ટરમાં જવું છે. હાલે જય પાસે જાય. જય ટ્રેક્ટરમાં લઈ જઈ. ચલો થઈ ગયા રેડી. હાલો. એ તમારે નથી આવવાનું ને? આ બેન નથી લઈ જવા ને? એ આને આવવાનું છે? નથી આવવાનું. નથી આવવાનું કોઈને. પરમિશન જ નથી બાબરા જવા માટે. અમે બે ચલો હવે બાબરા જવાની તૈયારી થઈ રહી છે. રેડી થાય એટલે નીકળ્યા. સેન્ડલ નહીં કાઢતો, સેન્ડલ નહીં કાઢતો. કીધું ને તને, સેન્ડલ નહીં કાઢતો. ઉભો થઈ જા. આયો તને ના પાડી હતી ને, કાકરા નાખી દીધા સેન્ડલમાં. તો હવે હાલ તો કઈક મજા આવે જોઈ. એક્યુપેશન થઈ જાય તારું. એક્યુપેશન કાઢવા જા. કાકરા કાઢવા જ, કાકરા કાઢવા જ. તો કોને કીધું નાખવાના? આ કાઢ દો ઉપર. ચલો લુણીધર ગામ આવ્યા હતા.
અહીંયા બિયારણ આપવાનું તમારે સસ્તું. અહીંથી પછી જઈશું સીધા બાબરા. આ જો બીજાની તિજોરી ખોલે છે. એ ખોલ મને વારો પડી જાય તારો. ભાઈમાં ગામડે મારી જેમ બહુ ગમે. આયાસને શિવાસને ગામડે મારી જેમ જ બહુ ગમે. અમારે આયાસ તો બહુ વધારે. હાવ ચલો પહોંચી ગયા બાપરા. કેવો તાપ છે જોયું ને? અરે ત્યાં હવે જાઓ પછી ખબર પડે કમી કર. અત્યારે તો અહીંયા ઠંડુ લાગે છે. ત્યાં ગયા તો ખબર પડશે તાપ કેવો છે. ત્યાં ઉપર લાદી પૈતૃક નહીં રૂમમાં. ઓ બાપ રે, તો હેરાન થઈ જાવું. ચારે બાજુ લાદી ઉપર દિવાલ પકડે એટલે વચ્ચે આપણે ફૂવું અને ગરમ બેન તક્ષવી બેન આવી ગયા. આ છે તક્ષવી બેન ના મામાનું ઘર બાબરા. તાર મામાનું ઘર છે ને? ચલો જય સ્વામિનારાયણ. 46 ડિગ્રી તાપમાન છે. આ તડકો જોવો. 43 ડિગ્રી તાપમાન. ગુવાનું શાક, છાશ. જમી લઉં બેટા. મમ્મ કરું ના દીકરા. મમ્મ કરું. ચલો ભોજન લઈ લે. મસ્ત.